સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. શ્રીજી મહારાજ જામનગરમાં પધાર્યા. જામનગરના જામ સાહેબ મહારાજનું સુંદર સ્વાગત કરેલું છે. મહારાજની બહુ પૂજા સેવા કરેલી છે. મહારાજ રાત્રિ ત્યાં રોકાણા. બીજે દિવસે શ્રીહરિ ઉઠી અને જવા તૈયાર થયા. મહારાજ કે નાસું ધોસું આગળ, કે હમણાં હાલો. સગવડ ઓછી હોય ને તો એવું કરાય. તે સંતો ભક્તો ચાલતા થઈ ગયા. ગજાભાઈ સવારી લઈને આવ્યા હો. ખંભાળિયા ગામ સુધી પણ ગયા. એ બધો હાલાર દેશ કહેવાય છે. એ દેશમાં ઠેક ઠેકાણે પર્વત અને નદીઓ 6 ગાઉ સુધી મહારાજ ચાલ્યા. ત્યાં સુધી કાંઈ પાણી આવ્યું નહીં હો. 6 ગાઉ ચાલ્યા. ત્યાં એક નદી આવી, એમાં શ્રીહરિ સ્નાન કરી અને નિત્યવિધિ કર્યો છે. પછી પૂજા પાઠ કરીને ચાલ્યા. 3 ગાઉ સુધી ચાલ્યા. ત્યાં એક જગ્યાએ બેસી આંબાના ઝાડ નીચે છાયા સારી હતી, બપોરા કર્યા મહારાજ. ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા, દેવડિયા ગામ આવ્યા. ત્યાં શીરા પીરુની રસોઈ કરી પ્રભુ જમ્યા. રાત્રે ભજન કર્યા મધ્યરાત્રિ સુધી. રાત રોકાઈ, સવારે જાગી ઘોડા ઉપર બેઠા. પ્રભુ સંત અને રાજાઓને બધાને બોલાવીને કીધું કે જુઓ, આપણે દ્વારિકા તરફ જઈએ છીએ. અમારા વચનમાં રહો, એ અમારી સાથે ચાલો. ત્યાં જાશું એટલે કદાચ કોઈક તીર્થવાસી બ્રાહ્મણો કાંઈ નું કાંઈ બોલે, કદાચ કોઈકને ગાળ દે કે મારે, તો બધું સહન કરવું. એ બધું સહન થાય એ અમારે વેડા ચાલો, અને સહન ન કરી શકો ને સામે ગાડું ભટકારો તો જાઓ ઘરે, કે પાછા વળી આવ અહીંયાથી. કાંઈ પણ માથાકૂટ ન કરો તો અમારી સાથે ચાલો. પછી મહારાજ પોતાને પગે હાથ મુકાવ્યા હો બધાને, અને નિર્માની થવાના સોગંદ લેવરાવ્યા. પછી પ્રભુ ત્યાંથી ચાલ્યા. તે પાછા 6 ગાઉ સુધી ચાલ્યા. ત્યાં એક નદી આવી. બીજે દિવસે હો નાઈ ધોઈ પૂજા કરી અને ટીમણ કર્યા. બરફી, પેંડા અને કેળા બધાને મહારાજ વેચી આપ્યા. બીજાને આપ્યા સિવાય શ્રીહરિ ક્યારે પણ જમતા નહીં. એમ કે એકલા જમી લેવું એવો મહારાજનો આદેશ નતો. ભેગા હોય એ બધાને આપી અને પ્રભુ જમતા. ગમે તેવી વસ્તુ સારી હોય ને તો પણ મહારાજ બીજાને આપે. જમતી વખતે કોઈક અન્નાર્થી ને ભૂખ્યો માણસ આવ્યો તો એને આપી દે. ગમે એટલું સ્વાદિષ્ટ હોય ને ભોજન, આપી દે મહારાજ. એવો પ્રભુનો સ્વભાવ હતો. ચાલતા ચાલતા ખંભાળિયામાં રાત રહી. ગોરગઢ આવ્યા અને ત્યાંથી પ્રભુ છેટ દ્વારિકા પહોંચી ગયા. દ્વારિકામાં પ્રભુ ગોમતીમાં સ્નાન કરે એવું છે. દેવના દર્શન કર્યા. એક એક શ્રીફળ અને એક એક રૂપિયો દરેક દેવની આગળ મહારાજ મૂક્યો. દ્વારિકામાં તીર્થવાસી બ્રાહ્મણો હતા. એ શ્રીહરિ પાસે હાથ જોડી અને નમ્ર થઈને ઉભા રહ્યા. લ્યો, ઓટોમેટિક થઈ ગયું કઈક આવું હો. અને ચંદન પુષ્પથી મહારાજનું પૂજન કર્યું અને સારી જગ્યામાં ઉતારો અપાવ્યો. અને શ્રીજી મહારાજ પાસે કઈ માગ્યું નહીં, નહીતર ઉતારાનું ભાડું માગી લે હો. પણ મહારાજ પાસે કાંઈ ન માગ્યું. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિને જોઈને બધા ત્યાંના પૂજારી બ્રાહ્મણો હતા ને બધાના મન ભરી ગયા. લ્યો, નહીતર તો બધા ધનના લાલચુ હતા. પૈસા વિના કાંઈ ન કર્યા. નાવા ન દે ગોમતીમાં, ખારું પાણી તો હોય. પણ મહારાજ ગયા એટલે બધાનો ઓટોમેટિક પલટો થઈ ગયો અને મહારાજની સેવા સરભરા કરી. અને મહારાજને કહેવા લાગ્યા કે આવા સત્પુરુષ જ્યાં રહે છે ત્યાં જ બધા તીર્થ રહે છે. આવા મોટા પુરુષને કઈ તીર્થ કરવાના હોતા નથી, એને કઈ અધૂરું નથી.
પણ આપણા જેવાના હિતને માટે બધા ધામોમાં ફરે છે આવા મહાપુરુષો. આપણે પરદેશીઓને દંડી ને પૈસા લઈએ છીએ, મોક્ષનો કઈ ખપ રાખતા નથી. 12 ગામના માણસો આવે એની પાસે પૈસા લેવાના, બીજી વાત નહીં. આ સંતો પણ કેવા ઉત્તમ છે જુઓ. બીજા સંતો તો નારી અને ધનને માટે તીર્થમાં ફરે છે, પણ આ જે મહારાજની જોડે આવેલા સંતો છે એને ધન કે નારીનો લેશ માત્ર પણ ભાવ નથી, એને અભાવ છે. એને સાર હરી કો શરણ હે છો શરણ કું છોડી દિયે હું, પર ધન નારી હરણ પેટ ધરત હૈ અનંત. કેટલાક સાધુઓ છે ધન અને નારીને માટે તીર્થમાં ફરે છે. એ બે વસ્તુમાં રચ્યા પચ્યા છે, છતાંય લોકો તેમને મોટા સિદ્ધ માને છે અને ધર્મમાં વર્તતા આવા જે સંતો એની નિંદા કરે છે અને પાખંડી કહે છે. દુનિયા છે સાચા સાધુને પાખંડી કે, અને ઓલિયાને બધાને સાચા સાધુ માને, મોટા સિદ્ધ માને, બધી જાતની સેવા કરે એની. આવું બ્રાહ્મણો બોલ્યા હો દ્વારિકામાં. શ્રીહરિ ઉતારે આવી પલંગ ઉપર બેઠા, મંદિરના કારભારી ખાનના સીધા આપ્યા મહારાજ પાસે. હો હે બધું સીધું લઈ આવે, રસોઈ બનાવો ને જમો. મહારાજ કે જો અમે મંદિરનું નહીં ખાઈએ. કારભારીઓ બધા સીધું ક્યાંથી મંદિરમાં લઈ આવ્યા. મંદિરનું ખાઈએ તો યાત્રાનું ફળ અમારું બધું જાય. મહારાજ કે અમને કાંઈ મળે નહીં, માટે અમે જમશું નહીં આજે કાંઈ. મહારાજ કે તીર્થમાં ગાંઠનું ખાવાની રીત છે કે પોતાનું હોય ને ઈ ખાવું, પારકું ખાવું નહીં. યાત્રામાં તીર્થમાં કોઈ આવે તો એને કોઈ તીર્થ કઈ બોલાવતો નથી, આવો મારી પાસે, તીર્થ કઈ બોલાવે છે. પણ તીર્થમાં અધિકારીઓ તેનું સન્માન કરવું જોઈએ. મહારાજ કે તમારો ધર્મ છે, જેવો માણસ તેવું સન્માન. બીજા અનંત જીવો દર્શને આવે છે તેનું ફળ અધિકારીને મળે છે. અધિકારી જો માણસોની સરભરા સારી કરે તો મંદિરમાં માણસો ઘણા આવે અને એનું પુન મહારાજ કે અધિકારીઓને મળે. ત્યારે કારભારી બધા કહેવા લાગ્યા કે મહારાજ ગ્રહસ્થની રીત કઈ? એ સાચી વાત છે તમારી. હો તમે જે કીધું એ ગ્રહસ્થોને માટે બરાબર છે. અમે જે તમારો સત્કાર કરીએ છીએ પ્રભુ, તમને જમાડવાનો આગ્રહ કરીએ છીએ, એ કે તમારી પાસેથી ધન પડાવવા માટે કરતા નથી, પૈસા માટે અમે તમારું સ્વાગત નથી કરતા. કે હો તમે તો મહાપ્રતાપી છો પ્રભુ, ધન તો તમારા પ્રતાપથી બહુ આવે છે. અહીંયા કને ઘણા બધા માણસો લાખો રૂપિયા નાખી જાય છે, પણ આ દેવ અને તીર્થ બધું તમારામાં રહેલું છે, છતાં તમે મનુષ્ય રૂપે વર્તો છો. એ અધિકારી કે હું જાણું છું પ્રભુ, તમારે જે કરાવવું હોય એ અમે કરીએ, અને તમારો અમારા ઉપર સ્નેહ રહે એવું ઈચ્છીએ છીએ. અમારા ઉપર તમે રાજી રહ્યો, બસ એવી ઈચ્છા છે અમારી. કારભારીનો નિષ્કપટ ભાવ જોઈ અને શ્રીહરિએ રસોઈ લીધી. હો અને પ્રભુ જમ્યા છે થાળ કરીને. બીજે દિવસે બ્રાહ્મણોને જમાડ્યા અને એક એક કોરી બધાને દક્ષિણા આપી, જમાડીને બ્રાહ્મણોને બધાને. પછી ત્રીજે દિવસે મહારાજ આરાભણા ગામ ગયા. આરાભણા ગામ રસ્તામાં આવે છે, ત્યાંથી બેટ દ્વારકા જવાય. આરાભણા ગામમાં ગયા, ત્યાંથી નાવમાં બેસીને પ્રભુ બેટમાં આવીને ઉતર્યા. બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કર્યા, ભગવાનને ભેટ કરી. ત્યાંના બ્રહ્મચારી પણ હારામાં હારા ઉતાર આપ્યા લો મહારાજને. તો ત્યાં પણ શ્રીજી મહારાજે ત્યાંના બ્રાહ્મણોને જમાડ્યા, એક એક કોરી દક્ષિણા આપી. શ્રીહરિની રીત જોઈને બ્રાહ્મણો બોલ્યા કે પ્રભુ જ્યારથી જાદવોનો શાપ થયો છે ને ત્યાંથી અહીંયા પાપ જ થાય છે, કે આ તીર્થમાં હરખું થતું જ નથી કાંઈ. અહીંયા રાજા નાવમાં પણ ચોરી કરાવે છે, વાણમાં પણ ચોરી કરાવે છે, બીજા માણસોની ચોરી થઈ જાય. નાવમાં બેઠા હોય ને ખબર ન પડે કાંઈ કોણ લઈ ગયો. ખિસ્સા કાતરું નો તમને અનુભવ થયો કોઈ દી? ખિસ્સા કાતરું જોયા કોઈ દી? તમે 4 જણા વાતો કરતા તમારે ખીચું કાપીને પૈસા લઈ જાય, તમને કાંઈ ખબર ન પડે, એવા પાકા હોય. હો
અને મહારાજ અહીંયા તો રણછોડજીનું નામ લઈ અને ચોરી રૂપી અધર્મ કરે છે. પ્રભુ આપ જો એવું કંઈક સંકલ્પ કરો તો આ તીર્થમાંથી અધર્મ ચાલ્યો જાય એવું કંઈક કરો, અધર્મ દૂર થઈ જાય. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાનનું આ ઠેકાણું છે, એને ધાર્યું હશે એમ થાશે. તમારું કે માર્યું કાંઈ કામ, ધાર્યું કાંઈ કામ આવતું નથી, આપણું કાંઈ ધાર્યું થતું નથી. શ્રી કૃષ્ણ છે એ ધર્મના બેલી છે, શ્રી કૃષ્ણની આ રાજધાની છે મહારાજ કે. અને અહીંયા કૃષ્ણ બહુ વિચરેલા છે, તેથી સંતોનો સમાજ લઈને અમે અહીંયા આવ્યા છીએ. અમને કઈ આવવાનો એટલો બધો આગ્રહ નતો મહારાજ. અમે જયારે ગિરનારની છાયામાં ગયા હતા ને, ગિરનારની તળેટીમાં અષ્ટપટરાણીઓ સહિત અમને શ્રી કૃષ્ણ ભગવાને દર્શન દીધા હતા. અમને દર્શન તો થયા જ છે, અહીંયા આવવાની કઈ જરૂર નથી. છતાં પણ અહીંયા ભગવાને બહુ લીળા કરી છે. શ્રી કૃષ્ણ ભગવાન ઘણા વર્ષો સુધી રહ્યા છે, લગભગ 100 વર્ષ સુધી દ્વારકામાં શ્રી કૃષ્ણ રહ્યા. 16,108 પટરાણીઓ હતી એની. એટલા માટે અમે આવ્યા છીએ દર્શન કરવા માટે. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાનની ચોથી પેઢીનો રાજા વજ્રનાભ એનું નામ, એને આ મંદિર કરાવ્યું. પેલા આટલું મોટું મંદિર નહીં, શ્રી કૃષ્ણ ભગવાનને રહેવાના બંગલા ખરા, એ તો બધું સમુદ્ર પાણીમાં ડુબાડી દીધું. ચોથી પેઢીનો રાજા એ આ મંદિર બનાવ્યું. હવે એ જીર્ણ થઈ ગયું, હવે આખું નવેસર થયું પાછું દ્વારિકામાં. ઘણા વર્ષો સુધી ચોથી પેઢીનો રાજા બને. શ્રી કૃષ્ણ ભગવાને 5000 વર્ષ થયા. કેટલા વર્ષો એ મંદિર હાલ્યું હશે, પથ્થરે પાકી ગયા આવે તો. અને આ ધામ સ્વયં શ્રી કૃષ્ણ વસાવ્યું છે. ગોકુળ, વૃંદાવન અને મથુરા કરતા પણ મહારાજ કે આ જગ્યા વિશેષ છે. કારણ કે આ નગરી વસાવનાર કોણ? સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન. મથુરા કે ગોકુળ ભગવાનને વસાવ્યું નથી, આ તો ભગવાનની વસાવેલી નગરી છે. એવો આનો મહિમા છે. અને આ ગોમતીજી છે મહારાજ કે એમાં શ્રી કૃષ્ણ ભગવાન 16,108 પટરાણીઓ સાથે કેટલી વખત નાયા છે, ખૂબ ક્રીડાઓ કરી છે. માટે અમે મહિમા સમજીને અહીંયા કને આવ્યા છીએ. અને અહીંયાથી મહારાજ કે અમારે કચ્છમાં જવું છે ને માંડવી શહેરમાં જવું છે. દ્વારિકાથી માંડવી બાજુમાં થાય ને, પેલા વાણ હાલતા દ્વારિકાથી માંડવી ગયા હો તમે કોઈ? બરાબર, બહુ બાજુમાં થાય, 12 ગાઉનું અંતર છે વચ્ચેમાં. રાત્રે જોવું તો દીવા દાંડી દેખાય દ્વારિકાની ને માંડવીની. મહારાજ દ્વારકામાં આવ્યા અને ત્યાં કીધું કે હવે અમારે અહીંયાથી માંડવી જવું છે. કચ્છમાં અમારા ઘણા બધા ભક્તજનો કેદુના અમારી રાહ જોવે છે, મહારાજ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. શ્રીજી મહારાજ બેટ દ્વારકામાં 5 રાત્રિ રહ્યા હો, 5 દિવસ રહ્યા. બેટના બ્રહ્મચારીઓએ શ્રીહરિના ગામ, ઠામ અને ગુરુ બધું પૂછ્યું. તમારું ગામ ક્યાં, તમારો જન્મ કયો, તમારું ગુરુ કોણ? 5 દિવસ રહ્યા ને એ દરમિયાન મહારાજે પોતાના બધા ચરિત્રોની વાતો કરી. એ વાતો સાંભળીને ત્યાંના બ્રહ્મચારીઓ રાજી રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. મહારાજ કે જો અમારો સંપ્રદાય શુદ્ધ છે, એમાં કોઈ ગડબડ નથી, કોઈને દુઃખ ન લાગે તેવી રીતે અમે રીત રાખી છે, કોઈને દુઃખ ન લાગે. 4 વર્ણના જનોને અમે આશ્રિત કરીએ છીએ. એવો આ સંપ્રદાયનો પ્રતાપ છે કે આ સંપ્રદાયનો અનુયાયી મદ્ય, માંસ, ચોરી, દારી વગેરે દોષોથી રહિત હોય છે. કોઈ જાતના વ્યસનની, કોઈ જાતના ફેલ નહીં. એ આ સંપ્રદાયનો અનુયાયી. અને મહારાજ કે અમારો સંપ્રદાય અમારા ગુરુએ પ્રવર્તાવેલો. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા. શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજી આ જગ્યામાં ઘણું રોકાણા મહારાજ. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું. બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાં ઋષિઓનો શાપ થયો અને પછી પાછા પૃથ્વી ઉપર આવ્યા. રામાનંદ સ્વામી નામ રૂપે પ્રસિદ્ધ થયા અને એણે વૃંદાવનમાં આ સંપ્રદાયની સ્થાપના કરી. એટલે અમારા સંપ્રદાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય. બધા રીતથી ભગવાનની ભક્તિ કરે, કોઈની નિંદા કુથલી કરીને નહીં, બસ પોતાનું કરવું.
બીજું મહારાજ કે અમારા સંપ્રદાયમાં મોટામાં મોટી વાત શું છે તમને કોઈને ખબર હે? મોટામાં મોટી એમ દુનિયાના તમામ સંપ્રદાયોની રિસર્ચ કરો પણ આવું ક્યાંય જોવા ન મળે એવી વાત મહારાજ કે અમારા સંપ્રદાયમાં ઈ છે, અંત સમો હોત તેહી દિવ્ય દેહ કુપાય, દિવ્ય વિમાન में बैठी के દિવ્ય ધામ में રહાય. અંત સમય થાય આ સંપ્રદાયમાં ભક્તોનો એટલે ભગવાન વિમાન લઈને તેડવા આવે અને ધામમાં જઈને રે દિવ્ય દેહ. એ તમે બીજા સંપ્રદાયમાં તપાસ કરો, એના ઈષ્ટ દેવતા વિમાન લઈને તેડવા આવે લગભગ તમને નહીં જોવા મળે, કોઈ સંપ્રદાયમાં જોવા નહીં મળે આવી વાતો. અંત સમયે ભગવાન વિમાન લઈને પોતે તેડવા આવે પાછા. હો, મોટામાં મોટી વાત આ સંપ્રદાયની છે. નિયમ ધર્મ બરાબર પાડે, એક ભગવાનમાં લગ્ન લાગી જાય, બીજે જ્યાં ત્યાં પ્રીતિ જો ન રહે તો એને અંત સમયે મહારાજ તેડવા આવે વિમાન લઈને. ત્યારે બેટના બધા બ્રહ્મચારીઓ બોલ્યા કે મહારાજ તમારા દર્શન થયા એ અમારા ધનભાગ કે તમારા દર્શન પ્રભુ અમને ક્યારે થાય. પછી પ્રભુની કેસર ચંદન અને ફૂલના હારથી પૂજા કરી મહારાજની. સરસ મજાની રસોઈ બનાવીને મહારાજને જમાડ્યા. પછી બ્રહ્મચારીઓ હતા ને પોતાનું વાણ બોલાવ્યું. હા, વાણ રાખતા હોય ને પોતે આવા જવા માટે નાવ રાખ્યું હોય ને, એ ખેવટિયાઓને બોલાવ્યા અને એને કીધું કે જુઓ આ સ્વામિનારાયણ ભગવાન છે ને એને માંડવી પહોંચાડવાના છે અને એવા સંભાળીને લઈ જાજો, અમારા પ્રાણ કરતા પણ વધુ અમારા સગાવાલા છે કે બહુ હાંચવીને છેટ માંડવી બંદર પહોંચાડો કે એને. બોલ્યા કે ભલે. એના વાણવાળા હતા ખેવટિયા. પછી તો મહારાજને વાણમાં બેસાડ્યા હો, એવી સરસ મજાની એમ સંભાળ રાખીને. રાત્રે વાણ ચલાવ્યા. દિવસે થોડોક પવનનો ભય હોય, રાત્રે પવન ઓછો હોય એટલે રાત્રે વાણ ચલાવ્યું. સાંજે વાણ ચલાવ્યું, છેટ સવારે માંડવી બંદરમાં આવ્યા. બોલ્યા પૂજારીઓ ભલામણ કરી હતી ને હાંચવીને લઈ જાજો. તો ઓલા 2-3 ખેવટિયા હતા ને એ મહારાજને આખા ઉપાડ્યા હો, એમને ઉચકી વાણમાંથી અને કાંઠે બેહાર્યા પાછા. મહારાજને ઉતરવું પણ ન પડે લ્યો, એવી રીતે મહારાજને વાણમાંથી આમ ઉચકીને બેસાડ્યા. મહારાજ બહુ રાજી થયા. હો, મહારાજ રાજી થઈને ખેવટિયાઓ હતા ને એને સોનેરી વસ્ત્ર અને જમવા માટે ટીમણ હતું મહારાજ પાસે, એ એને દઈ દીધું, લ્યો ખાઓ તમે. પછી શ્રીજી મહારાજ સ્નાન કર્યું. ગામના ભક્તજનોને ખબર પડી, માંડવી શહેરના ભક્તોને, કે મહારાજ પધાર્યા છે. આ ગ્રંથને અનુસારે પહેલી વાર કચ્છમાં મહારાજ માંડવી બંદરમાં પધાર્યા છે. પહેલી વાર મહારાજ આવ્યા હો માંડવી શહેરમાં. માંડવીના સુથાર મેઘજી ભગત, દેવસિંહ થોભાણ, બીજા ખત્રી ભક્તજનો, લુહાર ભક્તો, સોની ભક્તો, રાઘવજી વગેરે શાહ ભક્તજનો, સુંદરજી ચાંપસી, આ બધા હરિભક્તો આવી અને મહારાજને પગે લાગ્યા. મહારાજને હાથ જોડીને કે મહારાજ ઘણા દિવસથી રાહ જોઈએ છીએ, આજે તમારા દર્શન થયા. મનમાં સંતોષ થયો, સંતોષ, ખૂબ રાજી થયા. તમે આજે કચ્છમાં પધાર્યા. અમે થોડાક દિવસ પહેલા મસ્કત ગયા હતા હો, હરિભક્તોને આપણે યજ્ઞનું આમંત્રણ દેવા માટે. એટલે એરપોર્ટમાંથી બહાર આવ્યા ને, બહાર હરિભક્તો કે સ્વામી કે દિવસના કેટલા વર્ષોથી મનમાં ઈચ્છા છે કે ભુજના સંતો આવે આવે આવે, આજે તમે આવ્યા. બહુ રાજી થયા. અમે 8 દિવસ રહ્યા મસ્કતમાં, પણ એવા રાજી થયા. અને દરરોજ કથા, ગમે ત્યાં કથા કરીને બધા ભક્તો ભેગા થઈ જાય, દૂર દૂરથી આવે બધા, અને સારો લાભ લીધો. હજી યાદ કરે, ક્યારેક ક્યારેક ફોન કરે, ફરી વાર ક્યારે આવશો કે લે. કચ્છના ભક્તો માંડવીમાં મહારાજને કે મહારાજ તમે આવ્યા, અમને બહુ આનંદ થયો. મહારાજ કે ઉતારાનું કંઈક નક્કી કરો, અમે આવીએ છીએ. એટલે મેઘજી સુથાર ગામના નગર શેઠના કારભારી હતા. એમણે શેઠને વાત કરી કે મારા ભગવાન આવ્યા છે અને થોડાક દિવસ અહીંયા રોકાવું છે, ઉતારાની જરૂર છે. શેઠ રાજી થઈ ગયો. એ કે 25 દિવસ માટે
આ બધા ઉતારા છે ને એની તાળા કૂચી તમને આપી દઉં છું, 25 દિવસ સુધી રહ્યો કે હો, એટલે મહિનો થયો ને આખો, આમ તો ત્યાં સુધી બધો આખો ઉતારો આપી દીધો. શ્રીજી મહારાજ પધાર્યા છે, પ્રભુ ઉતારે પધાર્યા, સભા થઈ પેલી તો મહારાજ આવ્યા એટલે કેટલા ભક્તજનો આવ્યા હતા, સભા થઈ, નગર માણસો આવ્યા, બધા ગામના માણસો બધા બેઠા. શ્રીજી મહારાજની કેટલીક વાતો સાંભળીને પૂર્વજનો કહે, મહારાજ તમારા મત સિવાય બીજા મતમાં તો ક્યાંય ધર્મ રહ્યો નથી કે હો, હવે અહીંયા છે ધર્મ. તો બધા એમ કે છે પોતપોતાના મતમાં જલ્દી મોક્ષ બતાવે છે, એટલે લોકોના ચિત્ત ભ્રમી જાય છે. માટે કરવું શું હવે? તમે કેવી રીતે મોક્ષ માન્યો છે એ અમને સંભળાવો. શ્રીજી મહારાજ કે મોક્ષ કરવું હોય ને તો એક તો શુદ્ધ વર્તન જોઈએ જીવનમાં. પેલી વાત એ છે, તમારા વર્તનમાં જો ગડબડ ગોટો છે તો તમે ક્યાં જવાના? એમ પેલું શુદ્ધ વર્તન જોઈએ. એના વિના તો 4 આશ્રમ ને 4 વર્ણમાં મોક્ષનો સંભવ જ નથી. શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ વર્તન થતું પણ નથી. એના માટે ગુરુ પણ બરાબર જોઈએ, શુદ્ધ જોઈએ. શુદ્ધ વર્તન બિના મોક્ષ હે જે હા, असुर की जाति कहत हम ते हाँ, 4 आश्रम में होवे को अथवा विप्र जाति सो. શુદ્ધ વર્તન વિના અસુરની જાતિ કહેવાય. ગમે તે આશ્રમમાં હોય, ભલે બ્રાહ્મણ જાતિમાં હોય તોય શું. મહારાજ કે વિષયમાં રાગ હોય, ધર્મ ભક્તિ અને વૈરાગ્ય એ જ્ઞાનનો બોધ કરે, આત્મનિષ્ઠા દેખાડે, એને પોતાને પંચ વિષયમાં પ્રીતિ પડી છે, ધર્મ ભક્તિની વાતો બહુ કરે, આત્મનિષ્ઠા બહુ દેખાડે, નારીને રાક્ષસી કે લ્યો, પિંડ બ્રહ્માંડને ખોટા કરી દેખાડે, ઉપરથી બહુ ત્યાગ રાખે, શરીર સૂકવી નાખે, વિષયની નિંદા પણ બહુ કરે, પણ વિષયમાં રાગ પડ્યો એને તો મોક્ષનું કાચું છે. મહારાજ કે હો, વાતું ગમે તેવી કરે, ઉપરથી વર્તન ગમે તેવું બતાવે, પણ વિષયમાં પ્રીતિ જો એને પડી છે તો મોક્ષનું કાચું છે. તો ઉપરથી આવડું બધું બતાવે છે, એનું કારણ શું? ઉપરનું વર્તન બહુ જબરું બતાવે છે, એનું કારણ તો એના આચારથી માણસો બધા એને આધીન થાય છે. માણસો આધીન થાય, જે કે બધા એનું માને હો, અને સેવા ખૂબ કરે, અને ગમે તેમ કરે તો એનો કોઈ અભાવ ન લે પાછો, ગમે તેવું વર્તન રાખે તો એનો અભાવ ના આવે કોઈને. એમ આ લોકમાં માણસ પૂજાતો ફરે વર્તનથી, પછી તો એને ધન ધાન્ય વગેરે ખૂબ મળે, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને આત્મનિષ્ઠા આ 5 વસ્તુ છે ને એ દ્રવ્ય કરતા પણ અધિક છે. પૈસા મળે તો એમાં વિઘ્ન છે, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ રૂપી જે ખજાનો છે ને એમાં કોઈ વિઘ્ન નથી કે. અને એ તમારી પાસે હોય તો મહારાજ કે શું ન મળે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને આત્મનિષ્ઠા હોય તો ખપે એટલું દ્રવ્ય મળે એને, આ લોક ને પરલોકનું સુખે મળે. પણ કેવળ આ લોકના પૈસા હોય તો એમાં તો ઉલટાનું દુખી થાય, હેરાન થાય, ખુવાર થાય. જ્ઞાન વિના કુબુદ્ધિ ટળતી નથી, અને કુબુદ્ધિ હોય ત્યાં સુધી કાળ, કર્મ અને યમદૂતનો ભય મટતો નથી. કુબુદ્ધિ ટળે છે ત્યારે ભગવાનમાં પ્રેમ થાય છે. એમ શ્રીજી મહારાજે માંડવીમાં પહેલી સભામાં આ બધી વાતો કરી. પૂર્વજનોને ખૂબ આનંદ થયો. 1 મહિનો સુધી મહારાજને રાખ્યા. શ્રીહરિને પ્રત્યક્ષ ભગવાન માની અને અનન્ય શિષ્ય થયા કેટલાક માણસો મહારાજના.